મોટા સમાચાર વડોદરાથી વડોદરા મહાનગરપાલિકામાં હવે મહિલા રાજ ગીતા મકવાણા વડોદરાના નવા મેયર તો આદિત્ય પટેલ ડેપ્યુટી મેયર અને વર્ષાબેન વ્યાસ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ સમયના ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ સાથે જોડાયેલા વડોદરા મહાનગરપાલિકાને આખરે નવા પદાધિકારીઓ આજે મળી ગયા છે અને વડોદરા મનપામાં આ વખતે મહિલા રાજ જોવા મળી રહ્યું છે કારણ કે પાલિકાના સર્વોચ્ચ પદો પર મહિલા શક્તિનો દબદબો છે। લાંબા સમયથી ચાલી રહેલી અટકળો અને સસ્પેન્સનો અંત આવ્યો છે અને ભાજપ મોવડી મંડળે વડોદરાના નવા પદાધિકારીઓના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે। મેયર તરીકે ગીતાબેન મકવાણાનું નામ સ્પષ્ટ થઈ ગયું છે, જેઓ 2.5 વર્ષ માટે વડોદરા શહેરના પ્રથમ નાગરિક તરીકેની કમાન સંભાળશે। ડેપ્યુટી મેયર તરીકે યુવા અને સક્રિય નેતા એવા આદિત્ય પટેલની વરણી કરવામાં આવી છે। તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે એટલે કે પાલિકાની સૌથી મહત્વની અને તિજોરીની ચાવી ગણાતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદે વર્ષાબેન વ્યાસની વરણી કરવામાં આવી છે। આપણે કહી દઈએ કે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બંને મહત્વના પદો પર મહિલાઓની વરણી થઈ છે। આ નવી ટીમ સામે વડોદરા શહેરના વિકાસ કાર્યોને ગતિ આપવી, ચોમાસા પહેલાની પ્રી મોન્સૂન કામગીરી, શહેરનો ટ્રાફિક, પાણીના પ્રશ્નો આ બધા જ મુખ્ય પડકારો છે। જોવું એ રહેશે કે આ નવી ટીમ આ તમામ કામોમાં કેટલી સફળ થાય છે।